નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. તો આવતીકાલની જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ સાથે આપણે દિન વિશેષ શું મહત્વ છે આવતીકાલનું, તો કેવા રહેશે દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, સાથે જેને પણ જાણકારી જોઈએ છે જ્યોતિષ વિશે તેવી નાની મોટી સરસ મજાની જાણકારી જ્યોતિષ ઉપર, અને જેનો છે આવતીકાલે જન્મદિવસ તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. તો આ બધાની ચર્ચા સાથે આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે આપણા કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 24/7/2024, તિથિ વિક્રમ સંવત 2080, અષાઢ વદ ત્રીજ છે. કુંભ રાશિમાં ચંદ્ર છે, ગ ને સ મૂળાક્ષર, સતભીષા નક્ષત્ર, તો યોગ સૌભાગ્ય, કરણ વિષ્ટિ છે. વિછોડો કે પંચકની વાત કરે તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછોડો નથી. સૂર્ય કર્ક રાશિમાં અને ચંદ્ર કુંભ રાશિમાં આવ્યો છે. સવારે કુંભ રાશિનો ચંદ્ર રહેશે 10:45 25 જુલાઈ સુધી. 6:06 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:24 નો થાય છે. 7:29 નો સૂર્યાસ્ત થતો તો પહેલા, હવે સીધો 7:24 નો થઈ ગયો છે. ચંદ્રોદયની વાત કરીએ તો 9:54 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 8:55 નો છે. બુધવાર હોવાથી આવતીકાલે અભિજીત મુહૂર્ત તમને નહીં જોવા મળે. રાહુકાળ છે જે 12:45 થી 2:26 નો રાહુકાળ દેખાશે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિન વિશેષમાં કાલે ભગવાન ગણેશજીની પૂજા કરવાની છે. ભગવાન ગણેશજીની પૂજા પ્રાર્થના કરીને તમારા દરેક કાર્ય સિદ્ધ થાય તેના માટે આગળ વધવાનું છે. ભગવાન ગણેશજી તમારા દરેક મનગમતા કાર્ય પૂર્ણ કરે તેવા આશીર્વાદ. ભગવાનને એક દુર્વા અર્પિત કરવાની, બુંદીનો લાડુ અર્પિત કરવાનો, કાં તો મોદકનો લાડુ અર્પિત કરવાનો. સાથે શક્ય હોય તો ભગવાન ગણપતિનો એક પાઠ, ગણપતિ સંકટ નાશન સ્તોત્રમનો પાઠ વાંચવાનો છે કાલે. આટલું કરશો તો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. કાલે પહેલું ચોઘડિયું લાભ છે 6:06 થી 7:46 કલાકનું. પછી આવશે અમૃત ચોઘડિયું 7:46 થી 9:26 કલાકનું. શુભ ચોઘડિયું 11:06 થી 12:45. લાભ ચોઘડિયું ફરી એકવાર 5:45 થી 7:25. તો આ બધા થયા સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. નાના મોટા કોઈ પણ કામ કરવા હોય, સારા કામ કરવા તો આ ચોઘડિયામાંથી કરી શકાય એમ છે. સારા ચોઘડિયામાં તમે કોઈ પણ કામ કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. રાત્રિનું ચોઘડિયું રહેશે. શુભ ચોઘડિયું 8:45 થી 10:05. અમૃત ચોઘડિયું 10:05 થી 11:25 નું જોવાશે. જી બેન. જી મહારાજ, આપણે જે પ્રમાણે જ્યોતિષની વાત કરી રહ્યા છીએ, આપણે પ્રથમ ઘરનું કાલે આપણે મેળવ્યું હતું માહિતી. હવે આજે બીજા જે ઘર છે તેનું શું સ્થાન હોય છે અને તેનું શું મહત્વ હોય છે જન્મ કુંડળીની અંદર, તે સમજાવો. ચલો આજે વાત કરીશું બીજા ભુવનની, બીજા ઘરની. બીજું સ્થાન, તો બીજું સ્થાન ધનનું સ્થાન છે, વાણીનું સ્થાન છે અને ગળાનું સ્થાન છે. બીજા ઘરમાં એટલે કે બીજા ભુવનમાં ધન, વાણી અને ઘર આવે. જેની કુંડળીમાં બીજે શુક્ર હોય, એટલે કે 2 નંબર લખેલો હોય અને શુક્ર હોય, વૃષભનો શુક્ર હોય, તુલાનો શુક્ર હોય અને એની ડિગ્રી 10 થી 20 અંશની હોય, એ માણસના જીવનમાં કોઈ દિવસ તકલીફ પૈસાની ના આવે. પૈસાની તકલીફ કોઈ દિવસ ના આવે. બહુ મોટો રાજયોગ કહેવાય. બીજા સ્થાનમાં શુક્ર હોય, ખૂબ સારું.
શનિના ઘરનો હોય તો પણ ચાલે, અને શુક્ર અને શનિ જોડે હોય, અને જો શુક્ર અને શનિ જોડે હોય અને બીજા સ્થાનનું એટલે કે વૃષભ રાશિનો, તુલા રાશિનો, મકર કે કુંભ રાશિનો હોય શુક્ર શનિ જોડે, અને આ જીવન પૈસાની તકલીફ ના પડે. રાજયોગ હોય, બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન કહેવાય છે જ્યોતિષમાં. એ માણસ જીવનમાં ક્યારે પૈસાની તકલીફ ના અનુભવે. એ 5 શોધે ને 50 મળે, 50 શોધે ને 100 મળે. હંમેશા એને બમણા રૂપિયા મળતા રહે અને ક્યાંયથી પણ પૈસા અટકે નહીં તેવી કુંડળી જોવા મળે છે. જેનો પણ વૃષભ રાશિનો શુક્ર, તુલા રાશિનો શુક્ર છે, બહુ જ સારો છે. એ લોકોના જીવનમાં ક્યારેય તકલીફ નથી થતી. વાત કરવામાં આવે જેનો સૂર્યના ઘરનો કાં તો બીજે સૂર્ય હોય ને, અત્યાર સુધીની મેં કુંડળી જોઈ જેનો પણ સૂર્ય બીજે હોય, સ્વગૃહી હોય કે ઊંચનો હોય કે પછી નીચનો થતો હોય, એ દરેક લોકોને પૈસાની ક્યાંક ને ક્યાંક સમસ્યા રહેતી હોય છે. જેનો સૂર્ય બીજે હોય એ માણસ જીવનમાં પૈસાની કટોકટી ભોગવતો હોય છે. જેમ કે વાત કરવામાં આવે કે જેનો બીજે સૂર્ય છે મકર કે કુંભનો કે વૃષભ કે તુલાનો, તો એ માણસના જીવનમાં પૈસાની તકલીફ હોય. પણ જો સૂર્યની જોડે શનિ બેઠો છે અને એમાં પણ મકરનો થઈને બેઠો છે, તો એ માણસના જીવનમાં ઘણી આકરી પરિસ્થિતિ હોય. બીજા સ્થાનમાં સૂર્ય શનિ સંઘર્ષ યોગ આપે, પૈસાની બહુ બધી તકલીફો આપે, એક સાંધે ને તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યારે બીજા સ્થાનમાં સૂર્ય શનિનો આ યોગ દેખાય છે. બીજા સ્થાનમાં બુધ હોય કે ગુરુ હોય તો વ્યક્તિ બોલવામાં ખૂબ ચપળ, ચબરાક, ચતુર અને ચંચળ હોય છે. મિથુન રાશિનો બુધ એટલે કે 3 નંબરનો કે 6 નંબરનો બુધ બીજા સ્થાનમાં બેઠો હોય તો વ્યક્તિ ખૂબ સારો વક્તા, સારો શિક્ષક, સારો પ્રોફેસર કે પછી સારો વકીલ બની શકે છે. અને બુધ અને ગુરુ સાથે બેઠા હોય તો માણસ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને મોટી જગ્યા ઉપર જ્ઞાનની પ્રાપ્તિ કરાવડાવે છે. નવા સંશોધનના વિષયો શોધાવડાવે છે. બીજે ગુરુ હોય તો સમજવું કે વ્યક્તિ ખૂબ જ્ઞાની છે, વ્યક્તિ પાસે પુષ્કળ જ્ઞાન છે. વેદોનું ગણો, બાહ્ય ગણો, આંતરિક ગણો, પણ એ માણસ જ્ઞાનથી ભરેલો છે. વાત કરવામાં આવીએ તો જ્યારે કુંડળીમાં બીજે શનિ હોય અને સૂર્યના ઘરનો હોય ત્યારે માણસના જીવનમાં ચિંગુસાઈ દેખાય છે. પૈસા જલ્દી છૂટતા નથી. પૈસા હોવા છતાં પણ એકદમ બારીકાઈથી પૈસા વાપરવાનો પ્રયત્ન કરે છે. અને જો રાહુ કે કેતુ બીજે હોય, જ્યારે બીજા સ્થાનમાં રાહુ કે કેતુ જોવા મળે છે ત્યારે માણસને દાંતની, દાઢની અને ગળાની સમસ્યા ઉદ્ભવે છે. બીજે રાહુ, કેતુ કે પછી ચંદ્ર બેઠો હોય, દાંત, દાઢ અને ગળાની સમસ્યા ઉદ્ભવડાવે છે. બીજા સ્થાનમાં મંગળ બેઠો હોય
તો માણસની જુબાન તીખી કરાવડાવે છે, એકદમ તીખી વાણી બોલે, નથી આમ તડફડવાળી વાણી બોલે. તો એ મંગળ હોય કે કેતુ હોય તો એ તડફડવાળી વાણી બોલાવડાવે છે. બીજા સ્થાનમાં બુધ અને શુક્ર હોય તો એ વ્યક્તિ ગાવાનો શોખીન હોય, એને ગાયનના બહુ શોખ હોય, એ વ્યક્તિને ગાવા બહુ ગમતું હોય, સંગીતના તાલમાં નાચવું બહુ ગમતું હોય. જેટલાની પણ કુંડળીમાં બીજે મંગળ કેતુ કે શનિ કેતુ કે મંગળ રાહુ કે શનિ રાહુ જોયા છે, એ લોકોને દાંત, દાઢ અને ગળાની મોટી સમસ્યા સર્જાતી જોઈ છે. લાંબી બીમારી દાંત, દાઢ અને ગળાની આવે છે. જેને પણ મંગળ કેતુ, શનિ કેતુ કે મંગળ રાહુ કે શનિ રાહુ સાથે હોય એને. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. આ બીજું સ્થાન છે. બીજું સ્થાન ફરી એકવાર પૈસાનું, વાણીનું, દાંત, દાઢ અને ગળાનું છે. કુટુંબનું સ્થાન પણ બીજું કહેવાય છે. તમારું કુટુંબ કેવું છે, કુટુંબના લોકો તમને કેવા છે. જેની કુંડળીમાં પાપ ગ્રહો કે પાપ ગ્રહોની યુતિ બનતી હોય એ લોકોને કુટુંબથી ક્લેશ હોય. ખાસ કરીને મેં જેટલી બી કુંડળી જોઈ એમાં શનિ ચંદ્રનો જેને પણ વિષયોગ છે એ લોકો કુટુંબથી રાજી નથી. એમના કુટુંબના લોકો જ એમની પથારી ફેરવે છે, એમના કુટુંબના જ લોકો એમના પગ ખેંચે છે, એમના કુટુંબના લોકો જ એમને આગળ વધવા દેતા નથી. તો આ શનિચંદ્રનો વિષયોગ છે બીજા સ્થાનમાં. એટલે બીજું સ્થાન ધન, કુટુંબ અને વાણીનું કીધું છે. આવતીકાલે ત્રીજા સ્થાનની વાત કરીશું અને ત્રીજું સ્થાન શું રહેશે અને કેવું રહેશે તેની પર કાલે ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ વિગતો તમે જણાવી છે દર્શકોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા ધીરે ધીરે દિવસે દિવસે બહુ જિદ્દી બનતા જાય છે. તો એક જિદ્દી સ્વભાવ છોડો. એકનું એક પકડ્યું એ પકડ્યું પછી છોડતા નથી. મૂડ બદલાયા કરે. સવારે સારો હોય, બપોરે પાછો ક્યાંક અલગ મૂડ બની જાય અને સાંજે પાછો કંઈક અલગ હોય. મીન્સ એમનું ઠેકાણું ના હોય કાલે મગજનું. જે નાની મોટી વાત અટવાયેલી છે, ઘણા સમયથી પૂરી નથી થતી તેવી અટવાયેલી વાતો ઉકેલાશે. ધારેલા વ્યક્તિ સાથે મિલન થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 1. વૃષભ રાશિને કોઈ મજબૂત નિર્ણય લેવાય. કોઈ એક પરિપક્વ નિર્ણય લઈને તેની પર આગળ વધી શકો છો. નાની મોટી નવી માહિતી મળે. નવી માહિતીથી નવા સમાચાર મળે. અંગત માર્ગદર્શન મળે જે તમારા જીવનમાં નવો વળાંક લાવે. ધ્યાન અને યોગ કરશો તો તમને લાભ રહેશે. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિ, પ્રેમથી દૂર રહેવું ભાઈ. કાલે પ્રેમ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. બહુ પ્રેમ કરો ને તો તકલીફ થાય. એટલે તમારા કામ પર ધ્યાન ના મળે. એટલે મહેરબાની કરીને કાલે મિથુન રાશિ વાળા પહેલા કામ પર ધ્યાન ને પછી પ્રેમ પર ધ્યાન. બહુ વિચારવું નહીં. વિચારશો તો વધારે પડતું મગજ ઉપર તણાવ આવશે. સમસ્યાનો ઉકેલ નહીં મળે. ઈર્ષા કે નિંદા નહીં કરવી. ભવિષ્ય સારું રહે. કાળો શુભ કલર, શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. પૈસાનો સંગ્રહ કર્ક રાશિ વાળા કરશે તો તેમના માટે સારું રહેશે, લાભદાયી રહેશે. નિરાશામાંથી બને એટલા બહાર નીકળજો. સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરજો. વેપારી વર્ગ જેટલા પણ છે તેટલા માટે દિવસ સારો અને ઉત્તમ છે. સોનેરી શુભ કલર તો શુભાંક 6 છે. સિંહ રાશિ, કાલે માનસિક અશાંતિ લાગે. મગજ ઉપર છે ને અશાંતિનો અનુભવ થાય. માથા ઉપર અશાંતિ લાગે છે. માથાને લગતી કોઈ સમસ્યા ના થાય. એક જ સ્ક્રૂ પડી ના જાય. ધ્યાન રાખજો. ઢીલો થઈ જાય ને પડી ના જાય. એટલું ધ્યાન રાખવાનું. કામમાં આળસ આવે. આળસ રહ્યા કરે કામમાં. કામ કરવાનું મન ના થાય, ઈચ્છા ના થાય. કેમનો દિવસ પસાર કરવો છે, ટાઈમપાસ કેમનો કરવો છે, બસ એ જ મનમાં ચાલ્યા કરે. નાના મોટા અતિથિ આવવાના યોગ છે. મહેમાન આવવાના યોગ છે. ખાનપાન ને ચા પાણી કરાવજો. હવે તો
સફેદ શુભ કલર, શુભાંક 3 છે. કન્યા રાશિ, પૈસા ટકતા નથી, પાકીટ ખાલી જ રહે છે. કંઈ પણ કરો ને પાકીટ ખાલી થઈ જાય, આમ પૈસા અદ્રશ્ય થઈ જાય છે. બાળકોથી ફરિયાદ ના થાય, ધ્યાન રાખજો. નાના મોટા વળાંક જીવનમાં આવશે અને કોઈ છુપારસી વાતથી નાના મોટા કામ થશે. પોપટી શુભ કલર તો શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો જી બેન. હેલો, હા હા, તમારો અવાજ આવી રહ્યો છે. જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. હંસાબેન બોલું છું. જી હંસાબેન. મારે કાલે જન્મદિવસ છે વાહ. અને મારા નામનું મકાન છે તો કેમ થાય અને મારી રાશિ કઈ આવે? જન્મ તારીખ, સ્થળ અને સમય કંઈક કહો તો એના પરથી મહારાજ કંઈક કાલની 24/7. 24/7 કયું? 1970, 80, 90, 2001? કહો. 69. હે 69. 69. સમય શું છે? સમયની 24/7. બેન સમય શું છે જન્મનું? સમયનો કઈ ખ્યાલ નથી મને. ઓકે. પ્રશ્ન કુંડળી આધારે આપણે તમારી મૂકીએ છે. હવે એમાં તો ભાઈ જોવા જાવ તો તમારી વૃશ્ચિક રાશિ આવે છે. હંસાબેન, હંસાબેન નું નામ માત્ર હંસાબેન છે. રાશિ વૃશ્ચિક છે. મકાન તમારું કેવું છે કે આવતા વર્ષના અંત સુધી થાય એવું લાગે છે, નહીં તો 2 વર્ષ બીજા વીતી જશે હંસાબેન. તો થોડોક સમય રાખવાનો, મંગળ સ્તોત્રમનો પાઠ કરવાનો, તમને સારું અને લાભદાયી ફળ મળશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો જી બેન. હેલો, જય શ્રી કૃષ્ણ કિશનભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, મારા ભાણેજ વિશે પૂછવાનું હતું. જી. તેની જન્મ તારીખ છે 17/1/96, સમય સવારે 8 વાગે અને જન્મ સ્થળ છે રાજકોટ. જી. હવે એને 2 મહિના થયા, એના વાઈફ વયા ગયા છે, તો ડિવોર્સ થશે કે નહીં એ મારે પૂછવું હતું. જો વૃશ્ચિક રાશિ છે, મકર લગ્ન છે, અનુરાધા નક્ષત્ર, બુધવારનો દિવસ ને 11ની તિથિ છે. હવે 7મા સ્થાનમાં એક તો પહેલા સમજો તો ચંદ્ર છે, સૂર્ય મંગળ જોડે છે. હવે સૂર્ય મંગળ જ્યારે પણ જોડે હોય ને મંગળ ઊંચનો થયો ને સૂર્ય બેઠો, એટલે ક્યાંક ને ક્યાંક લગ્ન ભંગના યોગ બને છે બેન. એટલે ડિવોર્સ થાય એવું છે. આગળ જતા 2 વર્ષ સુધી હવે એને લગ્ન ના કરાવતા, 2 વર્ષ પછી બીજા લગ્ન કરાવજો તો સારું રહેશે. હાલમાં એના સમય અને દશા પણ સારી નથી, તો 2 વર્ષ પછી બીજા લગ્ન કરાવજો અને આમાં લગ્ન ભંગના યોગ છે બેન. જી. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હા, કિશન મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. 8/11/90. 8/11/90. 8:50 સમય. સવારે કે સાંજે? સવારે. જી. જન્મ અમરેલી. પ્રશ્ન શું છે આપનો બેન? હા, મારા બાબા માટે જોઈએ તો પણ કઈ કોઈ જવાબ નથી આવતો. મંગળ છે બેન. એટલે દેખો, કર્ક રાશિનું ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, પુષ્ય નક્ષત્ર, 7મની તિથિ ને ગુરુવારનો દિવસ. 7મે મંગળ છે અને એક તો ગુરુ અને કેતુનો ચંડાલ યોગ, ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ બંને જ. એનું નિવારણ કરશો તો જ મેળ પડશે, કારણ કે આવેલી વાતો છે કે અટકી જાય. આમાં કેવું હોય, ભાગ્યના સ્થાનમાં કોઈ પાપગ્રહોની યુતિ થતી હોય ને, એટલે તમારે આમ લાગે કે ભાઈ થવાનું ને અટકી જાય. નવમું સ્થાન ખરાબ થાય ત્યારે આવું થાય. બાબા પાસે રોજ પીપળે જળ ચડાવવાનું રાખો. દરરોજે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે. દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે અને દરરોજ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય સવારે ઉઠે એટલે 11 વાર બોલે. સાથે એક પુખરાજનો નંગ આવે પીળા કલરનો, એ સોનાની ધાતુમાં પહેલી આંગળીમાં પહેરાવડાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ મિત્રો તમારી લાગણી સમજે, તમારી વ્યથા સમજે, તમારી પરિસ્થિતિ સમજે.
નવા રહસ્ય બહાર આવશે. કોઈ નાના મોટા કપડાની કે અન્ય ખરીદી થઈ શકે છે. રોકાણથી ફાયદો થાય. રાતો શુભ કલર શુભાંક 6. વૃશ્ચિક રાશિને ભૂતકાળનું વ્યક્તિ કોઈ સંપર્કમાં આવી શકે. જૂનું વ્યક્તિ સંપર્કમાં આવશે. દિવસ સારો છે. વતનની યાદ આવશે અને સ્વાસ્થ્ય ખાસ કરીને બહારનું કાલે વૃશ્ચિક રાશિ વાળા જમે નહીં. બહારનું જમવાનું ટાળે. ભૂરો શુભ કલર શુભાંક 1. ધનરાશિને નાની મોટી તક ઊભી થતી જોવાય છે. અન્ય પર લોકોની પર ખર્ચા ટાળજો. કાઢવાનું, લોકો પર પૈસા વાપરવાનું ઓછું કરજો અને પોતાની ઉપર વાપરજો. નાના મોટા કોઈ ફેરફાર થશે. જવાબદારી મળે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કોઈ લાગણીઓને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખીશું. બચાયેલું ધન કામમાં આવશે. નાનો મોટો કોઈ જોડે અણગમો ના થાય તેનું ધ્યાન રાખશું. સ્વભાવ ચીડિયો બનશે. જાંબલી શુભ કલર શુભાંક 4. કુંભ રાશિ, વિચાર્યા વગર કોઈને વચન ના આપવું. અમુક વખત આપણે વિચાર્યા વગર કદાચ હા ભાઈ આમ થશે પછી આપણે જ હેરાન થઈએ તો વિચાર્યા વગર વચન ના આપવું. પ્રતિજ્ઞા ના લેવી ખોટી. ખોટું સાહસ ના કરવું. ખર્ચમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય. નાનો મોટો વધારો ખર્ચમાં જોવાય છે. બાળકોથી લાભ રહેશે. પીળો શુભ કલર શુભાંક 6. મીન રાશિ, ખોટા ખર્ચા બંધ કરો. ખોટા પૈસા બહુ વપરાય છે. અન્ય જે ખર્ચા છે તેને અંકુશ લાવવાનો પ્રયત્ન કરો. ઈમાનદાર રહેજો. સારું રહેશે. સમસ્યાનું સમાધાન મળશે. ખોટું કાલે ના બોલતા. જુઠ્ઠું મીન રાશિ વાળા બને એટલું ના બોલતા. તમારા માટે સારું રહેશે. આગળ જતા તકલીફ થશે અને મનમાં આનંદ અનુભવાય. આસમાની શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે પણ લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવો ટેરોટ કાર્ડના માધ્યમથી. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે લકમાબેન. આવનારું વર્ષ શું કહી રહ્યું છે, શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ, તો એમને કાઢ્યું છે ધ સ્ટાર. ખૂબ સુંદર મજાનું કાર્ડ છે ધ સ્ટાર. શું કહી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ? ધ સ્ટાર લખેલું છે હોપ, ફેથ, પર્પસ સાથે ફોર્ચ્યુન અને ગુડ ઓમેન. એટલે કે ભાઈ આશાની કિરણ લઈને આ વર્ષ આવવાનું છે. જે લાગે છે કે કામો ક્યાંક ને ક્યાંક અટકેલા છે, નથી થતા, એ પૂરા થશે. ફોર્ચ્યુન, ભાગ્યનો સાથ મળશે. નવા આશીર્વાદ, સારા આશીર્વાદ છે. પિતૃઓના આશીર્વાદ છે. પૈતૃક સંપત્તિ લાભ છે. સાથે કોઈ મોટા કામ જે વર્ષોથી તમે વિચારી રહ્યા છો તે પૂરા થશે. શું કરવાથી લાભ થશે? કાલે જેનો પણ જન્મદિવસ છે દર બુધવારે ભગવાન ગણપતિને 2 મોદકના લાડુ ચઢાવવાનું રાખશે. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.